મને બે જણાએ પ્રશ્ન એવો કર્યો હતો, આ સાલની અંદર આ મંત્ર લખેલો છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. મને કે આ ભગવાનના નામને તમે આમ રાખો, સેવા લો, વાત સત્યતા છે. પણ ભગવાને અંદરથી જ્ઞાન બુજાયું, એને જવાબ મેં આપ્યો. મેં કીધું, કેટલા અભ્યાસુ છો તમે? ઉપનિષદ કેટલા ખબર છે? હવે એ તો ખબર ન હોય, પણ જેને તર્કપૂર્ણ પ્રશ્ન કરવો જોઈએ કરે. એટલે મેં કીધું, જુઓ 108 ઉપનિષદમાં તમે ક્યારે કલી સંતાપો હરણ ઉપનિષદ વાંચ્યું છે? તો કે નામે નથી આવ્યું. મેં એને કીધું પેલા વાંચી લેજો પેલા, અને પછી પ્રશ્ન મને તમે કરજો. કારણ કે કલયુગમાંથી બચવા માટે આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન આ મંત્રનો સહારો લઈને એને સ્પર્શે નહીં. એટલે વ્યાસપીઠ ઉપરથી સાહેબ અમારી પવિત્રતા જળવાઈ રહે ને, એટલે અમારી ગોદમાં મંત્રને રાખી છે. આનું કારણ આ છે, કારણ કે અમારા મનમાંથી સાહેબ વિચાર કરો, મારી બહેનો દીકરીઓ બેઠા હોય ક્યારે એવો ભાવ પ્રગટે ને પ્રભુને પ્રાર્થના કરીએ, ક્યારે લાલચ વ્યાસપીઠ ઉપરથી વધારે આવે નહીં અને કલિયુગના ભાવ પ્રગટ ન થાય ને. એટલા માટે આ મંત્ર કલી સંતાપો હરણનો મંત્ર અમારા ગોદમાં અમે એની સાક્ષીએ રાખી છે. ઘણા કે ને રામ નામી શું કામ રાખો છો? રામ નામ લખેલા હોય એનાથી તમે પસીનો લુવો વગેરે વગેરે. પણ યાદ રાખજો, એનો જવાબ હું આપું છું. યુટ્યુબના માધ્યમથી અત્યારે હજારો માણસો જોઈ રહ્યા છે કથા. આવા પ્રશ્નો ઘણા કરે છે અને જાહેર ડાયરામાં કર્યા છે પ્રશ્ન સાહેબ. તેથી યાદ રાખજો સાહેબ, અમારી મુશ્કેલી હોય ને તેથી શરીરમાં પુરુષાર્થ કરીને પસીનો વળે ને ત્યારે અમને ધરપત અમારો રામ કે અમારો કૃષ્ણ આપે છે. એટલે એને ખંભે રાખીએ છીએ. અને અમારો કોઈ સહારો ન હોય ને તેથી મારો રામ અમારો સહારો બને ને, એટલે અમે રામ નામી બધાય રાખીએ છીએ. કહેવાનો અર્થ, અમને અનુભવ સાહેબ ઘણા થાય, માણસ ઘણા પ્રશ્ન પૂછે, સ્વાભાવિકતા છે. પણ મેં પહેલા દિવસે જ કીધું હતું કે શૌનકાદિક 88,000 ઋષિએ ઓલા શુદ્ધ પુરાણીને પ્રશ્ન કર્યો હતો, પ્રભુ અમને એવી કથા સંભળાવો કે પાવના નામ ચ પાવનમ. એટલે યાદ રાખજો, પરીક્ષા લગતી પ્રશ્ન એ શબ્દ લડખડાયેલો હોય, અસત્ય શબ્દમાં દિવ્યતા ન હોય. જિજ્ઞાસા હોય ને એ શબ્દમાં પવિત્રતા હોય. પ્રશ્ન બે રીતે પૂછાય, એક આપણી ખરેખર જિજ્ઞાસા હોય તો પૂછાય, નહીતર તો ઘણા એમ કરે પરીક્ષણ કરવા, આને કેટલું આવડે છે જોઈ. ઓલા બાપુ તો આમ કહેતા હતા કથામાં, તમે તો આમ કીધું. એને ખબર હોય આમ નો હોય બાપુ, આના પછી આમ નો આવે. ભાઈ 7 દિવસમાં ક્યાંક ભૂલાઈ જાય અને કથાને ન્યાય આપવા સમય ન હોય તો અમારે ટૂંકમાં વર્ણવું પડે. આ અમારી મજબૂરી હોય કે નહીં? પણ કહેવાનો અર્થ, આ પ્રશ્ન કોણ કરે? ઓલી કહેવત છે ખબર છે ને, અર્ધો ઘટો અતિ કરોતિ શબ્દમ. અડધો ઘડો હોય ને વધારે અવાજ કરે. આમ લઈને જાવ ને એટલે પાણી ખળખળ ખળખળ, પણ અડધો છે. ભરેલો હોય એ ક્યારે સાહેબ આવું હાથ ન કરે. ભગવાને ગોવર્ધન લીલાની મેં કાલે આપણે જોયું
એનું નિરસન સુખદેવજી મહારાજે પરીક્ષિતને કર્યું છે. છઠ્ઠા દિવસની કથાની શરૂઆત સુખદેવજી કહે છે કે હે રાજન પરીક્ષિત, 5 દિવસના વાણા વાઈ ગયા, છઠ્ઠા દિવસના સૂર્યનારાયણ ઉદિત થયા છે. તે મોઢામાં એક પાણીનું બુંદ મૂક્યું નથી, અન્નનો દાણો મૂક્યો નથી કે કોઈ ફલાહાર કર્યો નથી. તારે પાણી પીવું હોય તો પી લે, પછી કથા કહું. આમ કીધું ને પરીક્ષિત રડવા લાગ્યા, મહારાજ હવે તો હું કાલ હાંજની રાહ જોઉં છું. અત્યાર લગી મને જીજી વિસા હતી કે હું જીવું, આ શરીર જ એ જ સાચું. આવા અજ્ઞાનમાં રાચતો હતો, પણ સદગુરુદેવ આજ તમે 5 દિવસની ભાગવતની કથા કહી, આજ મને લાગ્યું છે સાચું કે આ શરીર નાશવંત છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવો બ્રહ્મ એવ ન અપર. હું મને ઓળખી ગયો છું. પ્રભુ હવે મારા પ્રભુની રસીલી, શટીલી અને નશીલી બાલ લીલા તમે સંભળાવો, જેના નશામાં ભલે તક્ષક આવે. હવે મૃત્યુનો ભય મને સતાવતો નથી. અને આ બાજુ ભગવાન કૃષ્ણે એક લીલા કરી છે. તમે જોજો, અજ્ઞાની માણસોએ આ લીલાના ભાવને વિકૃત પૂર્ણ જોયો છે. ભગવાને વસ્ત્રાહરણની લીલા કરી છે. એટલે માણસ એમ કે ભગવાન આવા હોય કે યુવતીઓ નાતી હોય ને એના કપડા લઈ અને કૃષ્ણ વયા જાય, અને નિર્વસ્ત્ર સ્ત્રીઓને એમ કે અહીં આવીને લઈ જાઓ. પણ યાદ રાખજો, આ લીલા કરીને ભાગવતમાં ત્યારે કૃષ્ણની ઉંમર કેવડી છે ખબર છે? 9 વર્ષની છે. 9 વર્ષની ઉંમરની અંદર વિકાર હોઈ શકે? અને એ પેલાના જમાનાની વાત છે, કેટલા વર્ષો પહેલાની. પણ અજ્ઞાની માણસોએ ઉદાહરણ આપે. વસ્ત્રાહરણની લીલા એ શું છે? વાસનાના હરણની લીલા છે. જ્યાં લગી આ શરીરમાં ભેદ રાખીશું ને કે હું પુરુષ અને હું સ્ત્રી, આનો અર્થ હજી આપણા જીવનમાં વાસના પડી છે. અને ભક્તિના માર્ગમાં કોણ પુરુષ કોણ સ્ત્રી હોય? મેવાડમાંથી મીરાબાઈને ઝાકારો દીધો રાજસ્થાને, અને મીરાબાઈ સાધુ સંતોની સાથે હરિકીર્તન કરતા કરતા વ્રજની ભૂમિમાં આવે. પણ ત્યાં એક સંતનો આશ્રમ એવો, એમાં એવા નીતિ નિયમ કે કોઈ સ્ત્રી પ્રવેશવી ન જોઈએ, ચોકિયાત રાખેલા. પણ મીરાબાઈ તો ભક્તિમાં લીન બન્યા, અને સાચી ભક્તિ હતી ને એટલે ઓલા પહેરેદારને ભાન ન રહેવું, અને પુરુષને હારે મીરાબેન આશ્રમની અંદર જાય છે. ઓલા સાધુને ખબર પડી, ઉઠી અને ક્રોધ કર્યો કે મારા આશ્રમને અભલાવ્યો, મારા આશ્રમમાં સ્ત્રીનો પ્રવેશ, હું સ્ત્રીનું મુખ પણ ન જોઉં. તેથી મીરાબાઈ હાથ જોડીને કીધું કે મહારાજ, આપ કઈ જગ્યાએ અત્યારે વાસ કરો છો? મારા આશ્રમમાં. આશ્રમ ક્યાં છે? વ્રજની ભૂમિમાં.
તો મેં તો એવી વાત સાંભળી છે કે આ વ્રજની ભૂમિની અંદર પુરુષ તો મારા કૃષ્ણ સિવાય કોઈ નહોતું સાહેબ. જગતની અંદર આ પુરુષ એ પણ ગોપી ભાવથી કૃષ્ણની ભક્તિ કરતા. કોણ પુરુષ ને કોણ સ્ત્રી? ભક્તિના માર્ગમાં ના હોય. નામ સાંભળ્યું દાસી જીવનનું. પુરુષ હતા પણ ભગવાનની દાસી તરીકે જીવન જીવે સાહેબ. દાસી જીવન ગોંડલની પાસે, તમે આજુબાજુમાં રહેતા હશે એના ગામમાં, એને યાદ કરી સાહેબ બે જ પંક્તિ. વાહ વાહ. કારણ કે ગોંડલની આજુબાજુના ગામડાના લગભગ આમાં હશે અને દાસી જીવન તમારા એરિયાના એક મોટા સંત ભક્ત થઈ ગયા એટલે એને યાદ કરી છે. તમારા દેશમાં દેશમાં સાહેબ ભક્તિના માર્ગમાં પુરુષ અને સ્ત્રીનો ભેદ નથી હો. આ તો મેન તમે બનાવ્યો છે. એક સમાજને ચલાવવા માટે મેં કીધું તું યાદ હોય તો આપને કે ઘણા અમને પ્રશ્નો કરે કે શિવને એક સ્ત્રીથી અભિષેક ન થાય. શું કામ ન થાય સાહેબ? સ્ત્રી જીવ નથી? ભલે અમુક વર્ષની ઉંમર લગી મારી દીકરીઓ બહેનો એ માસિક ધર્મની અંદર અપવિત્ર બને 3-4 દિવસ, તે દિવસે મર્યાદા રાખીએ, એ સ્વાભાવિકતા છે. પણ યાદ રાખજો, ભક્તિના માર્ગમાં કોણ પુરુષ કોણ સ્ત્રી બધું જ કરી શકાય. કોઈ મનમાં આવી ખોટી શંકા ન રાખશો. કેટલા એવા પ્રશ્નો કર્યા, હનુમાન ચાલીસાના પાઠ અમે કરીએ કે શું કામ ન કરાય સાહેબ? ભગવાન કૃષ્ણ આ લીલા બતાવે છે, વસ્ત્રાહરણની લીલા. પણ વસ્ત્રાહરણની લીલા નથી, યાદ રાખજો, આ વાસનાના હરણની લીલા છે. જ્યાં લગી આમાં વાસના હશે કે હું પુરુષ અને હું સ્ત્રી, ત્યાં લગી હરિ ન અપનાવે. એટલે ભગવાન કાલિંદી નદીને કિનારે નાની નાની દીકરીઓ કાત્યાયની વ્રત કરે છે. એટલે કાત્યાયની વ્રત એટલે આપણા સૌરાષ્ટ્રમાં મોરા કતરનું વ્રત નાની દીકરીઓ કરતી પેલાના જમાનામાં. નદી કિનારે જાય, રેતીમાંથી માતાજીની મૂર્તિ બનાવે અને એને નાગલા ચડાવે. નાગલા ખબર છે ને, રૂના બનાવે. અને પેલા આપણે ગોયરમાં કહેતા, ગોયરમાં બનાવ્યા છે. આજ કાત્યાયની રૂપ બતાવ્યું છે ભાગવતમાં. અને પ્રાર્થના કરે કે પ્રભુ અમને પતિ મળે ને તો કૃષ્ણ જેવા પતિ મળે.
અમને પતિ મળે તો શિવ જેવા મળે, આવી ભાવના એમાં પ્રગટ હતી. એ ગુરમાં રે વાહ, સસરો દેજો સવાદીઓ, એવું ગામ. હા. કહેવાનો અર્થ, નાની દીકરીઓ છે અને પછી સરોવરમાં સ્નાન કરે. એમાં નાની દીકરીઓ છે, હજી નાની ગોપીઓનું એના મનની અંદર વિકાર ન હોય એટલે નિર્વસ્ત્ર થઈ અને એ સ્નાન કરે. એમાં કૃષ્ણ આવે છે. ત્યાં ઉંમર 9 વર્ષની છે. ગોપીઓના કપડા લઈને કદમની ઝાડ ઉપર ચલી જાય છે. એ કૃષ્ણ, અમે સ્ત્રી જાતિ છે અને અમારા સંસ્કાર અને અમારો શ્રૃંગાર એ તો અમારા વસ્ત્ર અને ઘરેણા હોય છે. આ અમારા સંસ્કાર છે. યાદ રાખજો, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં માણસ રંગાઈ ગયો ને એટલે વેતના કપડાઓ પહેરવા લાગી. મારી યુવાન દીકરીઓ, યાદ કરો સ્વામી વિવેકાનંદને. શિકાગોમાં ગયા હતા સ્વામી વિવેકાનંદ અને એ બજારમાં જાતા હતા. એમાં એક આધુનિક કપલ, કોટ પેન્ટ પહેરેલા, બેને મીડી પહેરેલી, વેચ ઊંચી એડી વાળા ચંપલ પહેરેલા. એટલે સ્વામી વિવેકાનંદની બનાવટ કરી. એને તો શું પહેર્યું હતું? કેસરી જબ્બો, ધોતી, માથે સાફો. ધ જેન્ટલમેન. આ સજન છે પણ કેવો હારો લાગે છે, આમ કહીને ખરાબ એટલે ટોન્ટની ભાષામાં કહીએ છે. પણ ભારતના કાન શબ્દ સાંભળી ગયા. ઉભા રહો તો તમે શું કીધું? સજ્જન પુરુષ એમ કીધું મને. યાદ રાખજો, તમારા વસ્ત્રો ને અમારા વસ્ત્રો, એમાં સજ્જનતા અને સંસ્કાર એ તમારા જે રહ્યા ને અત્યારે એ દરજીના હાથમાં છે અને અમારા સંસ્કારો અમારી માના ધાવણની અંદરથી મળ્યા છે. અને યાદ રાખજો બાપ, સંસ્કાર હશે ને એના કુટુંબની અંદર જ હંમેશા પ્રગતિ થશે. અતિ આધુનિકતામાં જઈ અને મારી ભારતીય સંસ્કૃતિને નાશ પડાવવા લાગ્યા છે લોકો. હું કોલેજમાં યુવાન દીકરા દીકરીઓને મેં ભણાવ્યા છે ને, હું કાયમી કહેતો, બેટા યાદ રાખજો, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ એ યુવાન દીકરી થાય ને એટલે તમારી મર્યાદામાં છે. મર્યાદા પૂર્ણ જીવવું જોઈએ સાહેબ. જેવા તેવા કપડા પહેરી અને આપણે આપણી આધુનિકતા બતાવવા લાગ્યા છે. કૃષ્ણ કહે છે, ગોપીઓ વસ્ત્ર જોતા હોય તો લઈ જાઓ. આનો અર્થ ભગવાન પરીક્ષા કરે છે, કારણ કે ભગવાને હવે રાસ લીલા કરી અને પોતાનામાં અપનાવવાના છે. પણ ભગવાન એમ નામ ન અપનાવે. જો હજી આવો દુર્ગુણ હોય કે હું પુરુષ, હું સ્ત્રી, આવો ભેદ ભૂલે તો પ્રભુ કે મારા બનાવું. એમાં અમુક ગોપીઓ આવી અને કૃષ્ણને કંકોત્રી આપી કે આવતી શરદ પૂનમની રાત્રિએ વૃંદાવનમાં મળજો, તમને રાસ લીલા રમાડી અને હું મારા બનાવીશ. વસ્ત્રાહરણની લીલા પૂર્ણ કર્યા પછી એક ગામ બ્રાહ્મણનું હતું. આખા બધું જ ગામમાં બ્રાહ્મણો રહે. ગોવાળીઓ કહેવા લાગ્યા, કાના કાના ભૂખ લાગી છે, જાઓ પડખે બ્રાહ્મણનું ગામ છે, તમને કાંઈક આપશે.
પણ અહીંયા ગયા ને તો બ્રાહ્મણ તો યજ્ઞ જ કર્યા રાખે, સ્વાહા સ્વાહા, અગ્નિમાં નાખે, ફ્રૂટ નાખે, ડ્રાય ફ્રૂટ નાખે. ઓલા ગોવાળિયા કહે કે અમને ભૂખ લાગી છે અને આમાંય સાહેબ અગ્નિ પડી છે, એમાં આહુતિ આપો, માટે કાંઈક આપો. આનો અર્થ ભગવાને ત્યારે પણ ક્રાંતિ કરી હતી કે અંધશ્રદ્ધામાં બીજે બધે, હમણાં મેં દૂધની વાત કરી ને, શિવજીને ચડાવી એમાં ના નહીં, થોડું પણ વધારાનું સાહેબ ગરીબના બાળકોને ભાવને શું વાંધો છે? આ શિવને જ પાયું છે. એમ માત્ર ને માત્ર એ વખતે એવું દૂષણ હશે ધર્મમાં, હું એવું માનું છું. વિદ્વાનો અલગ પરિભાષા કરી શકે છે, પણ અગ્નિમાં હોંબવા કરતા ગરીબને ખવડાવો ને. હવામણ ઘીનો યજ્ઞ કર્યો, હવે હવામણ ઘી ગયું ક્યાં? અગ્નિમાં ગયું ને. એ ભલે એની શ્રદ્ધા હશે, 100% ભગવાનને મળતું હશે. વેદમાં અગ્નિને મુખ બતાવ્યું છે દેવોનું, એટલે એને પહોંચે. અસ્વાભાવિકતા હશે, એમાં કાંઈક ભર્યું હશે. ના નથી, વિરોધ નથી. પણ ભાગવતમાં કૃષ્ણે કીધું અને ગોવાળિયાઓ ગયા કે અમને ભૂખ લાગી છે, આ તમે અગ્નિમાં નાખો છો ને, એના બદલે અમને આપો ને. પણ કોઈ હામું જોયું નહીં, પાછા આવ્યા. કૃષ્ણ કહે છે કે તમે કેને પૂછ્યું? તો કે બ્રહ્મ દેવતાઓને. એમ નહીં, એને ઘેરે જઈને તમે કયો. અને બ્રહ્મ દેવતાઓને ઘેરે જઈને ગોવાળિયાએ કીધું કે નંદનો છૈયો આવ્યો છે અને એને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. આમ કીધું ને ગોરાણીમાં કૃષ્ણના ભક્તની અંદર એટલા બધા ભક્તિવાન બનેલા અને કહેવા લાગ્યા કે એક પથ્થરની મૂર્તિને, યજ્ઞને જમાડવા અમે પ્રસાદ રાંધતા હતા, આજ સ્વયં મારા ઠાકોરજીએ પ્રસાદ માંગ્યો, હાલો અમે જમાડવા આવી. અને ગોરાણીમાં જમાડવા ગયા, કારણ કે એને ખબર હતા કે આ કૃષ્ણ છે. જેને જે ઓળખતા હતા એને કંકોત્રી આપી ભગવાને કે શરદ પૂનમની રાત્રિએ તમે વૃંદાવનની અંદર આવજો, હું રાસલીલામાં હું તમને મારા બનાવીશ. ભગવાનની હવે રાસ પંચાધ્યાયની કથા શરૂ થાય છે. તો પેલા પાણી બાણી આપણે પી લઈએ, થોડાક ફ્રેશ થઈ જઈએ. પછી યાદ રાખજો, રાસલીલામાં જ્યાં જગ્યા મળે ને અહીંયા બધા જ ઊભા થાય છે. આપણે પણ આ રાસલીલા અહીંયા યાદ રાખજો, નોખણવદરા પરિવારનું આયોજન આ વ્રજભૂમિ બનાવી છે અને એની ભક્તિમાં લીન થવું છે ને, કે જેનું ફળ આપણે સાહેબ એના સદગત પિતૃઓને આપવું છે. એટલા માટે 5-10 મિનિટ પાણી બાણી पी ले. यो शास्त्री जी उसका सम्मान करेंगे. अरे ध्यान आपो. તાલીના ગડગડાટથી વધાવી આપણે. સ્વાગતમ સ્વાગતમ.
બોલો ભાગવત ભગવાનની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ બોલી બાલ કૃષ્ણ ભગવાન કી જય. અઢાર હજાર શ્લોક 335 અધ્યાય અને 12 સ્કંદમાં રહેલા સમગ્ર ભાગવતનું હૃદય એ દશમ સ્કંદ છે. પણ દશમ સ્કંદનું જો કોઈ હૃદય હોય તો ભગવાને હવે જે લીલા કરી છે રાસ પંચાધ્યાયની લીલા એ દશમ સ્કંદની કેન્દ્ર ધરી છે. દશમ સ્કંદના 29 થી 33 અધ્યાયમાં ભગવાન વ્યાસે રાસ લીલા રૂપી ક્રીડાનું વર્ણન કર્યું છે. ભગવાને રાસલીલા એટલા માટે કરી, વિદ્વાનો એમ કહે છે કામદેવ જેવા કામદેવ એના ગર્વનો ભંગ કરવાને માટે પ્રભુ લીલા કરી રહ્યા છે. હમણાં વસ્ત્રાહરણ લીલા જોઈ ત્યારે મેં કહ્યું ને કે આ દેહ અધ્યાસની લીલા છે.
શરીરમાંથી જો વાસના છૂટી જાય એટલે દેહ અધ્યાસની વાસના પ્રગટ થાય, અને એ દેહ અધ્યાસની વાસના એ ભૂલાઈ જાય ને તીવ્ર ભક્તિ થાય એટલે ભગવાન તમારામાં, ભગવાનના શરીરમાં આપણા આત્માને સમાવી લે છે. રાસનો અર્થ પર્યાય આનંદ થાય છે. આ રાસની અંદર રાસેશ્વર અને રસિકેશ્વર આ બંનેનું મિલન છે. અને પરમાત્મા આનંદની હેલી ઉફાવે એટલે આનંદો વૈ બ્રહ્મ. બ્રહ્મ પરમાત્મા એ આનંદનું સ્વરૂપ છે. એટલે સુખદેવજી કહે છે કે રાજન, હવે તમને જીવ અને શિવની એકતાની કથા સંભળાવું છું. ભગવાન પિતા રાત્રે શરદ ફલ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયાયુપાશ્રિતા. ભગવાનની અદ્ભુત રસીલી, સતીલી અને નશીલી રાસ લીલાની ક્રીડાની હું તમને કથા જણાવું છું. જે રામા અવતારથી ભગવાનની લીલા માટે જે લાલાયિત હતા એવા ઋષિ રૂપા ગોપીઓ એને ભગવાન હવે લાલાયિત કરવા માટે જઈ રહ્યા છે. જીવ ગમે એટલી ઈચ્છા કરે પણ કદાચ પરમાત્મા ન અપનાવે એ શક્યતા છે. પણ જેથી પરમાત્માની ઈચ્છા થાય એટલે પરમાત્મા આમંત્રણ આપે કે હવે તમે મારી સાથે જોડા. જેને નિર્ભરા ભક્તિ કહેવાય છે. શું કહેવાય? નિર્ભરા ભક્તિ. નિર્ભરા ભક્તિનો અર્થ એ થાય કે આપણે માયાવી કદાચ પરમાત્માને ભૂલી જઈએ પણ ભગવાન આપણને ન ભૂલે એવી ભક્તિ આપે. આનું નામ નિર્ભરા ભક્તિ છે. નિર્ભરા ભક્તિના બે ભક્તિના પ્રકારો બીજા શાસ્ત્રોમાં આપ્યા. એક માર્જાર ભક્તિ, એક મરકટ ભક્તિ. મરકટ એટલે વાનર. હવે વાંદરીના બચ્ચાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પ્રયત્ન કેને કરવો પડે? વાંદરીના બચ્ચાએ એની માને ચોટી રહેવું પડે. આ સામાન્ય ભક્તિ છે. પણ નિર્ભરા ભક્તિ એટલે માર્જાર ભક્તિ. માર્જાર એટલે બિલાડી. એ બિલાડીના બચ્ચાને આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો બિલાડીના બચ્ચાને ઉપાધિ ન હોય, એની માં એને ઉપાડી બીજી જગ્યાએ લઈ જાય. આનો અર્થ એ થયો કે આ જીવ ઈચ્છે તો પરમાત્માને ન મેળવી શકે, પણ પરમાત્માની જો કૃપા થાય, એનો અનુગ્રહ થાય તો સાહેબ આપણે એના બની જઈ શકીએ છીએ. અને યાદ રાખજો, રાસ લીલા એ રસિકેશ્વર તો આવે છે, રાસેશ્વર પણ આવે છે, પણ બંનેનું મિલન, એનું માધ્યમ એ રાસેશ્વરી દેવી છે.
તો રાસેશ્વરી દેવી એ કોણ? એ રાધિકાજી છે. મારે તમને એક નાનકડો ફોલ્ટ પાડવો છે કે ભાગવતમાં રાધિકાજીનું નામ આવતું જ નથી. કારણ કે રાધિકાજી સુખદેવજીના ગુરુ થાય છે. એક વખત અમર કથા સાંભળી અને હિમાલયની ગુફામાંથી એક પોપટ, જેને સંસ્કૃતમાં શુક કહેવાય, એ વ્રજની ભૂમિમાં આવ્યા અને બરસાના નગરીમાં આવ્યા છે. એટલે આ પોપટ રાધે 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 આમ જાપ જપે છે. ત્યાં રાધિકાજી યમુનાનું પાણી ભરીને આવે છે. એ શુક, શુક એટલે પોપટ. રાધા રાધા માવદ, માધવ માધવ ઇતિ વદ. તારે જો ઉદ્ધાર કરવો હશે ને તો રાધા રાધા ન બોલ, તું માધવ માધવ બોલ. તારું જીવન સુધરી જશે. એટલે સદમાર્ગ કેને આપ્યો? આ સુખદેવને, રાધિકાએ. એટલે જે ગુરુ એ પરમાત્માના ચરણની અંદર આપણને લઈ જાય એ આપણા માટે ગુરુ બને છે. એટલે રાધિકાજી એ સુખદેવના ગુરુજી છે. પણ કહેવાય છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ભગવદ્ ગીતાજી કહે છે. અને એમ કહેવાય છે કે નામ એનો નાશ. જેનું નામ પડ્યું એક દી તો નાશ પામે છે. એટલે સુખદેવજી વિચાર કરે છે કે મારા ગુરુદેવ એ તો અમર રહેવા જોઈએ, એ નાશ ન પામવા જોઈએ. એટલે ભાગવતની અંદર કોઈ જગ્યાએ રાધા નામ નથી. શું કામ? કે નામ એનો નાશ. બીજું પણ તમને કહી દઉં, ભાગવતના પ્રસંગો વર્ણવા સામાન્ય માણસ એક રૂપક અને પ્રતીક રૂપે સમજી શકે. એટલે યશોદા અને ગોપીઓના નામ એ વિદ્વાનોએ પાછળથી ઉમેર્યા છે. ભાગવતમાં યશોદાનું પણ નામ નથી સાહેબ. એક પણ ગોપીનું નામ નથી. કારણ કે ગોપીની ભક્તિ એ ગોપનીય છે, ગુપ્ત છે. આ ગોપી કઈ ઢંઢેરો ન પીટે કે હું ભક્તિ કરું છું. એટલે ગોપી એ ગોપનીય છે, ગુપ્તતા વાળી છે. એટલે અહીંયા શબ્દ આપ્યો છે કે રાસેશ્વરી માયા. એટલે આપણે માનવાનું કોણ? મારી માં રાધા. એની મંજૂરી વગર રાસલીલા થઈ ન શકે. અને શરદ ઋતુ આવી, શરદ પૂનમનો રૂડો દિવસ આવ્યો. રાત્રિનો અંધકાર અને ચંદ્ર નારાયણ હોળે કળાએ ખીલેલા છે. વ્રજની ભૂમિ ખીલેલા ચંદ્રમાની ચાંદની કદમના ઝાડની વચ્ચેથી ચાંદરડા પાળી અને ભૂમિને પવિત્રતા કરી રહી છે. યમુના મંથર ગતિએ વહેતી જાય છે. મંદ મંદ સુગંધ પવન ચાલી રહ્યો છે. પંખીઓના ટહુકાર દેખાય છે.
અને રાત્રિના 12 થયા. મારો બાંકે બિહારી ભગવાન કૃષ્ણે 16 શ્રૃંગાર કર્યા અને રાત્રિએ વનરાવનની અંદર પ્રભુ યમુનાના કિનારે આવ્યા છે. કદમના ઝાડ નીચે ઉભા રહી ભગવાને ત્રિભંગી કરી અને બંસરી કાઢી અને પોતાની હોઠ ઉપર મૂકી. બંસરીના સુર સંભળાણા. પેલા રાધિકાજી દોડ્યા છે. વ્રજની જે પાત્રતા વાળી ગોપીઓ હતી એને આ બંસરીનો નાદ કાનમાં સંભળાણો. ઓહો, અમને રાસેશ્વર બોલાવી રહ્યા છે. જેમ સરિતા ઉતાવળી દોડે અને સમુદ્રમાં ભળવા માટે દોડે એમ ગોપીઓના ટોળાઓ દોડ્યા સાહેબ વૃંદાવન બાજુ. ગોપીઓ ઘર કામ કરતી હતી, છોડીને દોડી. કોઈ રોટલા કરે તો હાથમાં બાજરાનો રોટલો લઈ ગયેલો છે. કોઈ ગોપી ગૌશાળામાં ગોબર ઉપાડે તો ગોબર વાળા હાથે દોડી છે. પણ બંસરી એવી વાગી કે બાવરી બની ગોપી. એને એમ થયું કે મારે ભગવાન કૃષ્ણ પાસે જવું છે ને, એમ નામ ન જવાય, લાવ શૃંગાર કરીએ. પણ આ બંસરીના નાદની અંદર ભાન ભૂલી ગોપી. નાકમાં પહેરવાની નથળી કાને પહેરી, કાને પહેરવાનું ઝુમખું નાકમાં પહેરી લીધું. ગળામાં પહેરવાનો હારનો કંદોરો કર્યો અને કંદોરાને ગળાની અંદર આરોપણ કર્યું. હાથમાં પહેરવાના મંગળીના પાટલા એ પગમાં પહેર્યા અને પગના ઝાંઝરિયા હાથમાં પહેર્યા. એ વસ્ત્રો આડા અવળા પહેરી અને ગોપીઓ દોડી જાય અને બાંકે બિહારી ત્રિભંગી કરી અને બંસરીના સૂર રેલાવી રહ્યા. યમુનાના જળ વહેતા હતા ને સ્થિર થયા. ગાયો દોડી. કૃષ્ણની આંખ બંધ છે, મોરલી વગાડે પ્રભુ, બંસરી બજાવે. ઓલી ગોપીઓ ફરતી બાજુ ઊભી રહી ગઈ. પણ યાદ રાખજો, ભગવાન કહે છે કે હજી એકવાર હું આની પરીક્ષા કરું. આના મનની અંદર હજી સંસારના સ્નેહ બંધનનો પ્રેમ તો નથી રહ્યો ને. ભગવાન એમ જીવને ન અપનાવે, પરીક્ષાઓ કરે સાહેબ. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્ય નાયમ કશ્ચિત મૃતાગમનમ કારણમ. ગોપીઓ મહાભાગ્યશાળી, તમે પધારો, આપનું સ્વાગત છે. પણ ગોપીઓ રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વા નિવેશિતા પ્રતિપાત વ્રજમ મનેહ સ્થેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા. અરે રે ગોપીઓ, રાત્રિનો સમય છે અને વનરાવન છે, આ વૃંદાવન છે.
રાત્રિએ વામાં એ વનમાં ન શોભે. ગોપીઓ, અત્યારે તમારા સાસુ સસરાની સેવા કરવાનો સમય છે, તમારા પતિના પગ ચંપી કરવાનો સમય છે, તમારા છોકરાઓને સુવડાવવાનો સમય છે, અને બધાને મૂકીને અહીંયા રાત્રે 12 વાગે આવી છે. આમ જ્યાં કીધું ને, ગોપીઓ રડવા લાગી. એ શ્યામ, હા હા ગોપીઓ, તમારી ફરજ છે કે તમારે ચિત્ત દઈ અને સાસુ સસરાની સેવા કરવી જોઈએ, ચિત્ત દઈ અને પતિની પગ ચંપી કરવી જોઈએ. ગોપીઓ રડતા રડતા કહેવા લાગી, કાના, એ શ્યામ સુંદર, અમારું ચિત્ત અમારી પાસે હોય તો અમે ચિત્ત દઈને ત્યાં સેવા કરીએ ને. મારા શ્યામ સુંદર, તે તો અમારા ચિત્ત ચોરી લીધા છે, અમે કેમ સેવા કરી શકીએ? અને પ્રભુ, તને મેળવવા માટે અમે ઘર બાર છોડ્યા, સંસાર છોડ્યા, સંબંધો છોડ્યા, અને હજી અમને તું અપનાવતો નથી. પ્રેમ छिपाए ना छिपे, जहां घट पर घट होय, जगती मुख से नहीं बोले तो नयन देत है रो. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, देवालय हो गया आ बदन, अने हृदय तो महंत हो गया. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई, स्वार्थ रहित निडर रहे, जो प्रेम बिना जो हो. स्वार्थ रहित निडर रहे, प्रेम से प्रेम बिना जो हो. हळवे हळवे गोपीओने बोलवानी हिम्मत आली. ए नठारा श्याम, एक બંસરી બજાવી અને અમારા ચિત્તને તું ચોરનાર. એક બાજુ અમને આમંત્રિત કરસ અને બીજી બાજુ ધાકારો દેસ. ગોપીઓ રડવા લાગી. આવો આવો ગોપીઓ, ભગવાને જોઈ લીધું ભીતરનું સ્નાન થયું ને પ્રાયશ્ચિત થયું છે. ભગવાનને પેલી લીલા એવી કરી કે આવો ગોપીઓ, તમને રાસ રમાડું. એટલે ભગવાન એક ગોપીની સાથે બીજી ગોપીને જુએ એટલે એમાં કૃષ્ણ દેખાય. ભગવાને લીલા કરી એટલે દરેક ગોપીને એમ થાય કૃષ્ણ અમારી હારે રાસ લીલા રમે છે. એક ગોપી બીજાને જોવે તો કૃષ્ણ દેખાય, અને કૃષ્ણ દેખાતી ગોપી આને જોવે તો એને કૃષ્ણ દેખાય. અને એવી રાસ લીલા જામી સાહેબ. પણ ગોપીઓના મનની અંદર હજી એક અહંકાર નામનો દુર્ગુણ હતો. જ્યાં લગી નાનું દુર્ગુણ હોય તો પ્રભુ અપનાવે નહીં. દરેક ગોપીના મનમાં અભિમાન આવ્યું કે હું કેટલી ભાગ્યશાળી કે શ્યામ સુંદર મારી હારે રાસ રમે છે. કારણ કે ગોપીઓ જેને જોવે અહીંયા કૃષ્ણ દેખાય. ભગવાન કહે છે કે હજી અહંકાર છે. ભગવાન અદ્રશ્ય થયા. ગોપીઓ દેખાવા માંડી. ગોપી તરીકે કૃષ્ણ નથી.
અરે રે બહેનો, કૃષ્ણ ક્યાં ગયા છે? એ નઠારા કાન, એક તો અમને મનમાં બોલાવી રાત્રિએ ને અમને છોડીને ચાલ્યો. ગોપીઓ રડતી રડતી શ્યામને માધવને મધવનમાં ઢૂંઢવા નીકળી છે. જાળે જાળને કહે છે કે હે કદમના વૃક્ષ, તારી ટચલી અને તારી ઊંચી રહી શાખાને પૂછ, ક્યાંય માધવ દેખાય છે? વળી જવાબ આવે, માધવ ક્યાંય નથી મધુવનમાં. મૃગલાવો દોડ્યા. ગોપીઓ કહેવા લાગી કે હે મૃગલાવો, મારા શ્યામને જોયા? મૃગલાવો ના પાડે અને સાહેબ હૃદયમાં દાહ ઉત્પન્ન થયો. જયતિ તે દિકમ જન્મના વ્રજ સ્ત્રયત ઇન્દિરા શશ્વદત્રહી, જેને ગોપી ગીત કહેવાય છે. જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્વૈકૃતા સ્વતામ વિચિન્વને. હે પ્યારે મોહન, આપના જન્મને કારણે આ વ્રજ તો વૈકુંઠ થી રૂડું લાગવા લાગ્યું છે. આપ વ્રજમાં આવ્યા ને તો વૈકુંઠ છોડીને લક્ષ્મી પણ આવી. મારા પ્રભુ અમને દર્શન દે, અમે તમારા છે. શરદુદાસ જય સાધુ જાત સિજોદર શ્રી મૂષદા. સુરતનાસ તય શુલ્કદાસિકા વરત નિઘ્નતો નેહ કિંબદ. સુરતનાથ, અમે તો તારી તુચ્છ દાસીઓ છીએ. એ અમારા મનોરથને પૂર્ણ કરનાર, જેમ શરદ કાલની શીતળકાલીન અવસ્થા જેમ કમળની શોભા હરી લે ને, એમ તારી દ્રષ્ટિ અમારા હૃદયને વિંધી નાખતી હતી. અને કાના, જો અમને તારે આમ જ મારવા તા તો બચાવ્યા શું કામ? વિષ જલાપ્યતાત વ્યાલ રાક્ષસાત વર્ષ મારતાત વૈતુલાનતા. પુરુષના શિરોમણી, તારે આમ દગો દઈ અમને વિરહમાં અમને મારવા તાને તો ઓલા રાક્ષસોથી શું કામ મચાવ્યા? અમે જીવી નહીં શકીએ. હો
હૃદયમાં રુદનની સાથે ગોપીઓ આગળ નીકળી યમુનાના કિનારે પહોંચે છે. એક સખીની નજર ગઈ. યમુનાના કિનારે ભીની રેતી છે, એમાં 4 પગલા દેખાયા. ગોપીઓ કહેવા લાગી કે ગોપી કેવી ભાગ્યશાળી હશે કે શરદ ઋતુને આજ ચાંદની રાતમાં યમુનાનો વિહાર કરવા માટે અમને બધાને છોડીની ભાગ્યશાળી ગોપી લઈ અને શ્યામ નીકળી ગયા છે. પણ ભાગવતમાં નથી લખ્યું, પણ વ્રજના સંતો અહીં એક કલ્પના કરે છે કે ભગવાન રાધિકાને લઈ અને ત્યાંથી નીકળી ગયા અને શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે કૃષ્ણ કરતા રાધિકાની ઉંમર મોટી હતી. એટલે રાધિકાનો હાથ ઝાલીને કૃષ્ણ યમુનાના કિનારે વિહરવા માટે નીકળે છે. રાધિકા કહેવા લાગ્યા, એ શ્યામ સુંદર, હવે ક્યાં લગી આમ હાલવું છે, મને થાક લાગ્યો છે. કૃષ્ણ કહે છે, તને થાક લાગ્યો ને, મારા ખંભે બેસી જા. રાધિકાને ખંભે ઉપાડ્યા છે કૃષ્ણએ. અને રાધિકા તો આનંદમાં કદમની ઝાડ લઈ અને આનંદની હેલી કરે. પણ રાધિકાના મગજની અંદર એને વિચાર થયો કે હું કેટલી ભાગ્યશાળી કે અન્ય ગોપીને છોડીને કૃષ્ણ મારી સાથે આવ્યા. આ મનમાં વિચાર કરે, પણ મારો અંતર્યામી શ્યામ એના અંતરની ભાષા સમજી જાય છે. અને રાધિકા બોલી, કાના કાના, મારું શરીર મોટું, તારાથી ઉંમરમાં હું મોટી, અને તને મારો વજન નથી લાગતો. ભગવાન કહે છે કે રાધિકા, તારો વજન નથી લાગતો, પણ તારા મગજમાં જે હજી અહંકાર છે ને કે હું કેટલી ભાગ્યશાળી કે મને લઈ નીકળી ગયા, આનો વજન લાગે છે. ભગવાન કે જ્યાં લગી દુર્ગુણ રૂપી અહંકાર હોય ત્યાં લગી મારા ન બનાવું. આમ જ્યાં રાધિકા ભગવાનના ખંભા ઉપર બેસી અને કદમની ઝાડને લઈને એક હિંચકો ખાવા જાય, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. રાધિકા લટકી રહ્યા છે. ઓલી ગોપીઓ નીકળી. ચાલો, પેલા 4 પગલા દેખાતા હતા, હવે 2 જ પગલા દેખાણા અને ઊંડા દેખાણા. શું કામ? કે કૃષ્ણના પગની છાપ જ પડે અને ઉપર રાધિકાનું વજન, એટલે પગલું રેતીમાં આમ ખૂંચે. શોધતા શોધતા આગળ ગયા, એમાં ગોપીઓના માથે ગરમ ટીપાઓ પડ્યા. અરે, આ ગરમ, આમ જોવે તો રાધિકાજી લટકી રહ્યા છે. એ બેન ગોપીઓ, મને ઉતારો તો ખરી. રાધિકાજીએ એને ઉતાર્યા છે, પિરામિડ થયા છે ત્યાં ગોપીઓ. 4 ની માથે 3, 2 ની પાછા રાધિકાજી. રાધિકાએ પણ રડવા લાગ્યા અને હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી કઈ ઉતરું, અને પાપી તેમાં ડૂબકી દઈ અને પાવન થાય. ગોપીઓ એના મનમાં જે દુર્ગુણ અહંકાર હતો ને આંસુડા દ્વારા નીકળી ગયો, એટલે ભગવાન પાછા પ્રગટ થયા. તો આવો ગોપીઓ, હું તમને રાસ રમાડું. અને આ જગ્યાએ રાસલીલા શરૂ થઈ. વાહ વાહ, હવે ઉભા થાવ બધા મારા બહેનો દીકરો. કેવી જમાવટ કરી હતી રાસલીલા.
આ તો શરદ પૂનમની રાતડી જ્યાં જગ્યા હોય ત્યાં ઊભા થાય જો. અમારા શૈલેષભાઈ બહુ સુંદર મજાની દરેક કથામાં વાત કરે કે રાસલીલા રમે એને શું નો થાય શૈલેષભાઈ? વાહ નો થાય વાહ, એને વા નો થાય, ઢીચણના દુખાવા મટી જાય. મટી જાય. હકીકતમાં હો, તમે જોઈજો, દુખતા હોય નાચજો ને કાલ દુખે તો મને એક થપ્પડ મારજો. હા, જ્યાં જગ્યા મળે ત્યાં પ્રભુનું સાહેબ એવી રાસલીલા આપણે પણ જમાવી. એ શરદ પૂનમની રાતડી અને મારા ગોળ કુંડાળે રમો તમ તારે રમો. બે ભલે કુંડાળા થાય, ત્રણ થાય. એ વન મારી કેલે જોની આજ વનમાં એ રમવા કરણા આસો ભૈરાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાત રે આવેલ આશા ભૈરા એ આશા ભૈરાય અમે આવ્યા ને મારા વાલે રમાયડા રાસ રે આવેલ આશા ભૈરા. સાંભળાને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાશી રે આવેલ આશા ભૈરા. આશા ભૈરાને અમે આવ્યા ને તાલમાલીઓ, તાલમાં તાલી મારો. રમાયડા રાસ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો છે આકાશ રે આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભૈરા. અરે મયુર, શરદ પૂનમની રાતડી આ મોજા તમને ઓરડા ઉતારા દેશું તમને ઓરડા ને દેશું દેશું મેરી ના મોલ આવે આશા ભૈરા. તાર દેશું તમને ઓરડા, ઉતાર દેશું તમને ઓરડા ને કઈ દેશું મેળી ના મોલ રે આવેલ આશા ભૈરા. આજ તો તાલી પડે છે અનૌપચારિક તાલમાં આ તાલી પડે અલૌકિક તાલમાં ને પાડે છે જીવન પ્રાણ. એ આજ ગાવે મનોહર ગીતડા એને જાણે કોઈ ચતુર સુજાન. એ શરદ પૂનમની રાતડી
ચંદ્ર તેરો છે આકાશ રે આવેલ આશા બેરા શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર તેડો આકાશ રે આવેલ આશા બરા પટેલ અરે વાહ પટેલ હા મોજ હા મોજ હા દેશું તમને લાડવા ભોજન દેશું તમને લાડવાને દેશું દેશું કઢીએ લાડુ આવેલ આશા બેરા ભોજન દેશું તમને લાડવાને કઈ દેશું કઢીએલા દૂત રે આવેલ આશા બરા હવે આશા બેરા ને અમે આવ્યા એ હા લુંગડોદરા પરિવાર હા વાસેલભાઈ કરુલો મરી લવે મૂર સૈયા
દોહામાં ધ્યાન આપજો. એ તમે દહીં ખાવ, દૂધ ખાવ, દાળ ને ભાત ખાવ, ઉપર નાખો દહીં. આ તો દૂધ ખાવ, દહીં ખાવ અને દાળ ખાવ, ભાત ખાવ ને માથે લિયો તમે દહીં. એ કુટુંબ તો મેં ઘણા જોયા ભાઈ, પણ એ આવું રોમઝળ વધરા જેવું નહીં નહીં નહીં. હા, અમારા પટેલની માંગણી છે, હો એક આવું છું. ઓ કાળ રશિયો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. આમાં ઘરે જવું ક્યાંથી ગમે શૈલેષભાઈ? ઓ કાળ રશિયો, રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. અમારે દીપકભાઈ ગાયું તો આવી ના આવ્યા, ઘેર ગમતું નથી. ગાયું તો આવી ના આવ્યા, ઘેર જાવ ગમતું નથી. અમે કારખાના મૂકીને આવ્યા, અમે ઓફિસો મૂકીને આવ્યા, અમે ખેતી મૂકીને અહીં આવ્યા, ઘેર જાવ ગમતું નથી. અમે ઓફિસો મૂકીને આવ્યા, ઘેર જાવ ગમતું નથી. ગાયું તો આવી ના આવ્યા, ઘેર જાવ ગમતું નથી. અમે ગાયું તો આવી ના આવ્યા, ઘેર જાવ ગમતું નથી. હવે જોતો ચંદના ખેલને ઘેર જાવ ગમતું નથી. જોજો ચંદના ખેલને ઘેર જાવ ગમતું નથી.
ખોડિયારના બધા ઉપાસકો માં કુળદેવીને આજે એવો ભાવ છે માં આવા જોઈએ હે માં તમને આમ ગોતું એમ ગોતું ગોતું તારે કોણ ગોતું તારે કોણ આમ ગોતું એમ ગોતું